24 ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। સૂરજ કોપાયમાન બનતા ટોપી ગોગલ્સની માંગમાં વધારો થયો પામ્યો છે। ગરમીનું પ્રમાણ વધવા લાગતા લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું પસંદ કરતા નથી। મોટાભાગના લોકો નોકરી કરતા હોય તો કાર્યાલયમાં પંખા નીચે બેસવાનું યોગ્ય સમજે છે। અધિકારીઓને માલેતુજાર વર્ગ એસીમાં બેસી ઠંડક મળે છે। ગૃહિણીઓ અને વડીલો અને બાળકો ઘરમાં પૂરાઈ રહેવાનું પસંદ કરે છે, કેમ કે બહાર નીકળે તો કાળઝાળ ગરમીથી શેકાઈ જવાનો ભય સતાવે છે। ઉનાળામાં જરૂરી કામકાજ હોય ત્યારે જ નીકળતા લોકો પોતાની સુરક્ષા માટે ટોપી તથા ગોગલ્સ પહેરીને બહાર નીકળતા જોવા મળે છે। યુવતીઓ પણ હેલ્ટ ગોગલ્સ ગ્લોવ્સ પહેરીને નીકળે છે। ડભોઈના બજારમાં વિવિધ રંગો અને સ્ટાઇલ મુજબની ટોપીઓનું વેચાણ ધમધોકાર ચાલી રહ્યું છે। રૂપિયા 100 થી લઈને 250 રૂપિયા સુધીની વિવિધ રેન્જમાં ટોપીઓ માર્કેટમાં વેચાઈ રહી છે। વેપારીઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ઉનાળામાં ટોપીના ભાવ 15 થી 20% વધારો થયો છે। ટ્રેન્ડી ટોપી વધુ ખરીદતા હોવાનું જાણવા મળે છે। યુવાનોની સાથે સાથે હવે મહિલાઓ પણ ભિન્ન રંગની ટોપીઓ પહેરે છે, તો વળી ગોગલ્સ ચડાવવાનું પણ ચૂકતી નથી। આંખોના રક્ષણ માટે યુવક યુવતીઓમાં ગરમી સામે રક્ષણ મેળવવાના પ્રયાસો કરતા વધુ જોવા મળી રહ્યા છે। આ ઉનાળાના સાથે સૂરજના સીધા કિરણોથી બચવા લોકો ટોપી, ગ્લોવ્સ અને ગોગલ્સ ખરીદનારાનો વધારે ક્રેઝ જોવા મળે છે। નાના બાળકોને પણ ગોગલ્સ પહેરીને સૂરજના ધગધગતા તાપમાં રક્ષણ મળે છે। આજે ડભોઈ શહેરની અંદર ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તાપમાન બી વધી રહ્યું છે, તો આજે લોકો એનાથી બચવા માટે આજે ટોપીઓ પણ પહેરી શકે છે, આજે ચશ્માનો બી ઉપયોગ કરી શકે છે। આજે ગરમીના જે બચવા માટે આજે એનું ગ્રાહકીનું વેચાણ ટોપીનું પણ વધવા માંડ્યું છે, અને જોડે જોડે આંખોને ઠંડક આપવા માટે, રાહત મળવા માટે બી ચશ્મા લોકો ઉપયોગ કરે છે, ચશ્માનું બી વેચાણ વધવા માંડ્યું છે। એટલે બધી અલગ અલગ ડિઝાઇનોમાં હવે કોટનમાં આવે છે, લાયક્રા કપડું આવે છે, પોપકોર્ન આવે છે, એ બધી ટોપીની ઘણી બધી વેરાયટી આવે છે। ગોગલ્સમાં સનગ્લાસ વાપરે છે, એઓ બધી અલગ અલગ વ્હાઇટ આવે છે, બ્લેક આવે છે, એમાં બધી ઘણી વેરાયટીઓ આવે છે। અને લોકો આજે એનું વેચાણ પણ વધ્યું છે અને ગ્રાહકો પણ આવે છે, અને એનું વેચાણ વધતું જાય છે ગરમીને રાહત મેળવવા માટે। ટોપીઓ પણ સારામાં સારી અત્યારે લોકો ઉપયોગમાં કરે છે, કોટન આવે છે, લાયક્રા કપડું આવે છે, ઘણી બધી રંગબેરંગી ટોપીઓ આવે છે, જેટલી કે ઉનાળામાં રાહત મેળવે લોકો પબ્લિકને આનો ઉપયોગ કરી રહ્યા છે અત્યારે એની રાહત મેળવવા માટે, એ ગરમીથી બચવા માટે, કે એમને વસ્તુ મળી રહે। ટોપી છે, ચશ્મા છે, હાથ રૂમાલ આવે છે, એવા બધા કોટનના, જેના આંખો પર બાંધી શકીએ છીએ, ખુલ્લી રહી શકે, એ રીતના બધી ઘણી બધી ઉપયોગો લોકો ગયા વર્ષ કરતાં આ વર્ષે કેવી ગ્રાહકી તો સારી છે, અને તાપમાન બી વધારે છે અત્યારે, એટલે ગરમી તો અત્યારે વધી રહી છે ડભોઈ શહેરની અંદર।